વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરામાં બાઇક રેલી નીકળી। 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરાના દિવાળીપુરા કલેક્ટર કચેરીથી ભવ્ય બાઇક રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો આ બાઇક રેલીમાં જોડાયા હતા। આ રેલી વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં જશે અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એટલે કરવામાં આવે છે કે વિશ્વમાં રહેતા આદિવાસીઓની જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાં જળ, જંગલ અને જમીનને બચાવવાની કેવી રીતે, આ પ્રકૃતિને કેવી રીતે જતન કરવું, એની માટેનો સંદેશ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે અમે આપીએ છીએ। એની માટે જ આ રેલી 9 ઓગસ્ટના દિવસે કાઢવામાં આવે છે। ખાસ કરીને આખા સમાજને, ગુજરાતને, વડોદરાને, આપણા ઇન્ડિયાને, આપણા ભારત દેશને અને પૃથ્વી પર રહેતા દરેક જીવને સંદેશ એ આપવા માંગીએ છીએ કે આ પ્રકૃતિનું આપણે જતન કરીશું તો જ આ જગ્યા પર, આ દુનિયામાં, આ ધરતી પર આપણે સુખે શાંતિથી રહી શકીશું। આજે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે કેવી રીતે આપણે શું પગલાં લેવા જોઈએ એ સંદેશ આપીશું કે જેટલા બને એટલું વધારે વૃક્ષારોપણ કરો અને જળ, જંગલ, જમીનનું જતન કરો। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરામાં વસતા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટર કચેરીથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે। આ બાઇક રેલી વૃંદાવન 4 રસ્તા સુધી જશે, ત્યારબાદ પગપાળા રેલી સ્વરૂપે કપુરાઈ સુધી આ બાઇક રેલી જશે। વિશ્વ આદિવાસી દિવસે લોકોને શું મેસેજ આપશો સમાજને? જેમ તમે જાણો છો એમ આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક સમાજ છે। પ્રકૃતિ બચાવવા હંમેશા પ્રયત્ન કરતો સમાજ છે। પ્રકૃતિ એ જ જીવન છે એવો સંદેશ લઈ આજે અમે આ રેલી કાઢી છે। કેટલી સંખ્યામાં લોકો જોડાયા છે? અહીંયાથી બાઇક રેલી સ્વરૂપે પહેલાં જોડાશે યુવાનો, પછી ત્યારબાદ હજારોની સંખ્યામાં પગપાળા રેલીમાં લોકો જોડાયા।